વેલકમ ટુ ધ નિમિષાસ કિચન। તો આજે આપણે બહાર કંદોઈની દુકાનમાં મળે એવી જ સેવ ઘરે બનાવીશું। તો એના માટે મેં અહીં 2 કપ ચણાનો લોટ લઈ લીધો છે અને ચારણીની મદદથી સારી રીતે ચારી લઈશું। એક પણ ગૂંથલી ના રહે એ રીતે લોટને ચારી લેવાનો છે। તો દોસ્તો, અહીં મેં કોઈ પણ જાતનો પાપડ ખાડો કે ખાવાના સોદાનો યુઝ કર્યો નથી, તો પણ આપણી સેવ એકદમ જ ફરસી બનીને રેડી થશે। તમે જરૂરથી ટ્રાય કરજો। હવે આપણો લોટ ચડાઈને રેડી થઈ ગયો છે, તો તેની અંદર આપણે 1 ચમચી મીઠું નાખીશું, 1 ચમચી તેલ નાખીશું અને ચપટી હળદર નાખીશું। હવે તેલ, હળદર અને મીઠુંને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું। તો લોટની અંદર સારી રીતે ભળી જાય એ રીતે મિક્સ કરી દેવાનો છે। તો લોટ અહીં મિક્સ થઈ ગયો છે। હવે તેમાં થોડું થોડું પાણી નાખતા જઈ લોટને બાઇન્ડ કરવાનો છે। ધ્યાન રહે, અહીં પાણી એકસાથે નથી નાખવાનું, થોડું થોડું નાખતા જઈ લોટને હલાવતા જવાનું છે। તો અહીં મેં 2 કપ ચણાનો લોટની સામે અડધો કપ પાણી લીધું છે। તો આ માપ તમારે પણ ફોલો કરવાનું છે। અડધો કપ પાણી ઇનફ છે 2 કપ લોટમાં। હવે આપણો લોટ બાઇન્ડ થઈને રેડી થઈ ગયો છે। તો હવે લોટને આપણે ફેટવાનો છે। તો હાથના આંગળાઓની મદદથી લોટને ઉપર નીચે કરતા જઈ ફેટી લેવાનો છે। આ પ્રોસેસ આપણે 2 મિનિટ સુધી કરવાની રહેશે। તો 2 મિનિટ આ રીતે લોટને ફેટતા રહીશું। હવે એમાં લીંબુના ડ્રોપ્સ નાખીશું, 2-3 ટીપા લીંબુના રસ નાખીશું અને ફરી પાછું એને 1 મિનિટ માટે ફેટવાનું છે। લીંબુનો રસ નાખવાથી લોટ એકદમ જ ફ્લફી થઈ જાય છે અને એનો કલર પણ ચેન્જ થઈ જાય છે, જેથી આપણી સેવ એકદમ જ ફરસી બને। તો લોટ અહીં રેડી થઈ ગયો છે। અહીં મેં સેવ પાડવાનો સંચો લઈ લીધો છે। તો તેને તેલથી ગ્રીસ કરી લેવાનો છે અને એની અંદર આપણે લોટને ફિલ કરી દઈશું। ચમચીની મદદથી આ રીતે લોટને અંદર ભરતા જઈશું। તો દોસ્તો, મારી આ રેસીપી તમને પસંદ આવતી હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, લાઈક અને શેર કરવાનું ના ભૂલતા। તો આ સંચો આપણો રેડી થઈ ગયો છે સેવ પાડવા માટે। તો અહીં મેં તેલને પણ ગરમ કરવા માટે મૂકી દીધું છે। તો તેલને પણ હાઈ ફ્લેમ પર જ ગરમ કરવાનું છે। તો સંચાને આ રીતે ગોળ ફેરવતા જઈ સેવને નીચે પાડતા જવાનું છે। જલેબી પાડતા હોય એ રીતે જ ગોળ ફેરવવાનું છે। તો તમે જોઈ શકો છો કેવી સરસ સેવ ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે। તો આ જ રીતે બધી સેવ આ રીતે આપણે પાડી લઈશું। તો તમે જોઈ શકો છો 2 કપ લોટમાં કેટલી બધી સેવ પડીને રેડી થઈ ગઈ છે। તો આટલી સરસ સેવ ઘરમાં થતી હોય તો બહાર શા માટે લાવવાનું? તો ઘરે બનાવો અને એન્જોય કરો।